નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સર્વેનું। મિત્રો, દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024નું પ્રશ્નપત્ર જે આવનારી પરીક્ષાની અંદર તમને મોસ્ટ આઈએમપી અને સંપૂર્ણ આઈએમપી નીવડશે તેવું પ્રશ્નપત્ર શરૂઆત કરીએ। મિત્રો, જો ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રો સુધી પણ આપણે આ ચેનલની લિંક શેર કરજો, એટલે એમને પણ આ પ્રશ્નપત્ર મળી રહીને પોતાનું પરિણામ સારું એવું લાવી શકે। મિત્રો, ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો, કારણ કે માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થઈ હતી। અંજન શેમાંથી સાકર શોધતો હતો તો કોલસામાંથી સાકર શોધી રહ્યો હતો। કવિ હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શાની ઉપાધિ એટલે કે ઉપમા આપી હતી તો હિન્દ કી નીડર જબાન। વલ્લભભાઈના સ્વભાવની ખાસિયત શી હતી? ડરતા નહીં અને હંમેશા સામેવાળા વ્યક્તિને સાચું કહેવાની હિંમત એમનામાં હતી। પ્રીતિ શ્રીમતાઈની શી વ્યાખ્યા આપે છે તો એક સંસ્કારની પોતે વ્યાખ્યા આપે છે। ચંદાનો કટાક્ષ સાંભળી ગામના લોકોની શી હાલત થઈ? ભોયમાં પેસી જવાનું એમનું મન થઈ ગયું। લેખકે ફોનની અને એસએમએસની ભાષા કેવી કહી છે? ટૂંકી, બનાવટી અને લાગણી વગરની કહી છે। માતૃભાષાની વિશિષ્ટતા શું છે એ બે વાક્યમાં મિત્રો પ્રશ્ન હતા, તમારા ચેપ્ટરની અંદર તમે નિહાળી શકો છો। ઘરની શાંતિ સંકલિત થવાનું કારણ શું હતું? નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે ખરા, શા માટે? પર વલ્લભભાઈએ બેઠેલી જે યાત્રા વિશે તમારે લખવાનું છે। હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણમાં શું પરિવર્તન આવે છે એ તમારે જણાવવાનું છે। હવે એના પછી વિદ્યાર્થી મિત્રો, યોગ્ય ખાલી જગ્યા હતી તો એમની માંદગીને બહાને એમનો સંકલ્પ ખાલી જગ્યા સિંધાવ્યો તો સ્વર્ગ આવશે। એ તો દાદાજીના પુણ્ય બલે। મિત્રો, આપણે પણ પુણ્ય કરશું તો આપણી આવનારી પેઢીને પુણ્ય મળશે, એટલે પુણ્ય કરતા રહેજો। ખાલી જગ્યાની જાત એનો શો ભરોસો? તો જાનવરની જાત છે, એનો કોઈ ભરોસો મિત્રો કરાય નહીં। અંજન કોલસામાંથી ખાલી જગ્યા શોધવા માગે છે। મિત્રો, ફરીવાર રિપીટ પ્રશ્ન થયો તો સાકર। હવે મિત્રો, વિધાન ખરા છે કે ખોટા? બાળકોના ભવિષ્ય એમના દાદા દાદી જ રંગ દોલે છે, ખોટું। ક્યારેક મમ્મી પપ્પાનો પણ સપોર્ટ હોઈ શકે મિત્રો। એક તોફાની મદમસ્ત હાથી રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો, ખોટું, કારણ કે હાથી નહોતો આવ્યો। શું આવ્યું હતું મિત્રો? કોમેન્ટ બોક્સમાં જણાવજો। કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો તો ઉષ્ણસ। કવિએ ત્રણા ભાણામાં શું રેડ્યું? તો આમાં વિકલ્પો ખોટા છે મિત્રો, પાણી આવશે। કવિએ ઉમરાને કેવો કહ્યો છે? મરજાદી અને મર્યાદા ઓળંગી। અતિથિ દેવો ભવ એટલે શું? ઘરે મહેમાન જે આવે છે અતિથિ દેવ, એને સમાન દેવ સમાન ગણવા। સૌરાષ્ટ્રના લોક સાહિત્યમાં કેવા પ્રકારના દુહાઓ જોવા મળે છે? જોમદાર અને મસ્ત દુહાઓ જોવા મળે છે। શ્રી કૃષ્ણે સુદામાનું સ્વાગત કઈ રીતે કર્યું? સયા એટલે કે પોતાની પથારી છે, પોતાની પથારી ઉપર પંખો જે છે અને બેસાડીને પંખો નાખવા લાગ્યા। વૃદ્ધજનોના નસીબમાં શું લખાયું હતું? શા માટે? પછી હાઈકુના લક્ષણો છે મિત્રો, એટલે જેના 5 અક્ષર, 7 અને 5 એમ કુલ 17 અક્ષરનું હાઈકુ છે। અને હાઈકુ કયા દેશનો પ્રકાર છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। શ્રી કૃષ્ણને રીઝવતી 16,000 સ્ત્રીઓની વિશેષતા છે। શ્રી કૃષ્ણના વૈભવનું વર્ણન કરવાનું છે। આપણે આતિથ્ય ધર્મ કઈ રીતે બજાવવો જોઈએ એની વાત છે। હવે મિત્રો, એમાં આપણે થોડીક ખાલી જગ્યાઓ આપી છે, એમાં થઈ જાતિ કેટલી? શું થઈ જાય? દર્પણ ન થઈ જાય, ભૂલ જ થાય। ધર્યું દર્પણ ભદ્રાવતી નારી રે, ઉઠ્યા ધાયા નંદરાય કે ચાકડી નવ પહેરી પાય રે, તો ખોટું આવશે। વસેલા શિક્ષણાર્થે દૂર સુંદર સંતાન નિજના, તો ખોટું આવશે। હવે મિત્રો, આપણે સામે જોડકા છે। વલાવી બા આવી તો ઉષ્ણસ જે નટવરલાલ છે। સુદામો દીઠા શ્રી કૃષ્ણ રે, પ્રેમાનંદ છે। હવે નીચેના આપેલી સાચી જોડણી છે। અતિથિ તો અતિથિ જે મિત્રો અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો। પછી સમાનાર્થી શબ્દો એની સામે ઉખેના તો નિંદા, કરદપ તો કામદેવ, રજની તો રાત્રિ, કોડ તો ભાવ, મિજલસ તો સભા જલસો,
જે આપેલા છે. વિરુદ્ધાર્થી પણ એની સામે આરામ તો અંત, સશક્ત તો અસશક્ત, સમર્થ તો અસમર્થ, ઊંઘવું તો જાગવું, ઉકેલ તો મૂંઝવણ ને પ્રશ્ન પણ આવી શકે છે ને અવગુણ પણ આવી શકે છે. પોતાની જાતને સુધારવી તો આત્મ સુધારણા. ભગવાન વિષ્ણુનો લોક જે સ્વર્ગ ના આવે પણ મિત્રો ઇન્દ્રનો લોક આવશે. તમે કોમેન્ટ બોક્સમાં આને જણાવજો જરા, બરાબર. મેં પ્રયત્ન કર્યો પણ મને મળ્યું નથી, થોડીક તકલીફ છે. બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક, મૃદક. સોનાના પ્રણામાં ઝૂલવું, શ્રીમંતાઈમાં આપણો ઉછેર થવો. માત થવું તો પરાસ્ત થવું, હારી જવું. હવે અહીંયા વાત કરી છે દિરુક્ત અને રવાનું કોરી. તો એની સામે મિત્રો શબ્દ લખેલા છે, કયા દિરુક્ત છે કયા રવાનું કોરી છે. દેશભક્તિ, દેશ માટે ભક્તિ, તત્પુરુષ, નોકર ને ચાકર, દ્વંદ્વ સમાસ. સુવાસ તો કર્મધારય. વૃષભરાજ જે વૃષભ બોલે આખલાનો જે રાજા છે તત્પુરુષ, તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી સાધુ. પછી પેલું સંયુક્ત વાક્ય છે, તમારા વાર્તા આપી હતી. અને વિદ્યાર્થી મિત્રો નિબંધ છે, બરાબર. ખાસ કરીને આઈએમપી છે. અને જે તમે માતૃભાષાનું મહત્ત્વ, મારા પ્રિય નેતા, આદર્શ વિદ્યાર્થી, મારા પ્રિય શિક્ષક પણ નિબંધ આવી શકે છે. હોળી ધૂળેટી પણ આવી શકે છે. અને જો મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરીવાર મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.